સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજની મોર્નિંગ મારી થઈ છે ઘરે. રાત્રે 3 વાગે તો પહોંચી ગયો હતો ભાઈ. 6 કલાકમાં તો ઘેર ફટ આવી ગયો હતો. અને મોસમ કંઈક આજે અલગ દેખાઈ રહ્યો છે મને. ઠંડુ ઠંડુ પવન આવી ગયો એટલે વરસાદ આવવાની સંભાવનાઓ છે. અને આ એક એવી વસ્તુ છે કે જે મારે લઈ જવાની છે, એ બધી બની રહી છે દુકાન માટે. એક વસ્તુ બાકી રહી ગઈ હતી મને યાદ આવ્યું તો મેં હાલ કીધું તું એ ખરું, પણ કે કદાચ જોઈએ બનાવી દઉં તો ઠીક છે. સુરેશ અંબાલાલનું બધું ફૂડ પર આધાર હોય એટલે એમનો કોઈ ભરોસો કરાય નહીં કે હા ભાઈ બનાવી જ દે. એમનું ઠેકાણ નહીં હોતું હાવ લઈ જા ને તો એમ કે ભાઈ હું લઈને આવે એમનું કામ બહુ ભારે છે. એટલે મેઇન વસ્તુ પર્પઝ એ છે ઘેર આવવા પાછળનું કે શું કહેવાય, મૂર્તિ જે છે અને ગામના આપણા રાધેકૃષ્ણનું જે મંદિર છે બિડવલીમાં ત્યાં લઈ જવાની છે ને ત્યાં એની પૂજા કરવાની છે. અને આપણી ઇન્વિટેશન કાર્ડ જે છે સૌ પહેલું માતાજીને ત્યાં પગમાં અર્ચન કરી અને પછી તમને બધાને ઇન્વિટેશન મોકલવાના છે. ને માચીહરનો મઢ સામે. સો ફટાફટ જઈશું કેમ કે મારે પાછું અમદાવાદ પહોંચવાનું છે 11:30. સો લેટ્સ ગો. કે એ બધું મારે હોબળી રહેવું પડે. બોલ હેડ ફટાફટ. દેવી અન્નપૂર્ણા છે, આપણે અન્નપૂર્ણાનું નામ લઈ ખોડિયાર માનું નામ દઈ અને ભગવાનને પ્રાર્થના કરતે. ચલો બરાબર બોલ્યા કે આમ કરવાનું એમ. મૂર્તિ લઈને હું આવ્યો છું. મૂર્તિ બતાવી દીધી, મારે બ્લર કરી દેવી પડશે, બતાવવાની નથી તમને. મારે ઓપનિંગના દિવસે જ બતાવીશ હું. આ છે લીંબડા ચોકડી અને જઈએ છીએ આપણે બેડવલ્લી. લેટ્સ ગો. મમ્મી ચાલ લેવાની પેલું ઇન ધ હાઉસ. કેવી છે ગરમી? ફૂલ હે ફૂલ ફૂલ. હા તારા પવન તો ઠંડો ઠંડો આવે ને તાર તો. અત્યારે તો વાદળ છે તે આવે જ ને. આજે ઠંડો છે ને? આજે ઠંડો છે. બુલડોઈને પૂછું કે ગરમી જેવી છે એમ. ફૂલ નથી આઈસ 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 ને આજે ઠંડો આવવાનું છે. હા પિક્ચર પૂરું ગરમીમાં ચાલે જો. ચા ખેતર નાવ કલાવતી એ નોલ. તમે પાછો હમણાં વિડીયો બનાવી લો, મેં જોયો તમારે બધું હોય. આ કેરીઓ પર મારી નજર બગડ્યા વગર નથી રહેતી. પૂરી ડોહીની ભલે ખાધી થજો પણ કેરીઓ હમણાં પેલી અથોણિયાની કેરી એકાદી તો તોડી જ લઈને આવ્યો. તો મુભાળી ગયો ને અંબાલાલ ના હોય તો બસ તો આપણે જ રાજા ને આપણે જ મંત્રી. આ એ જ કૂવો છે જેમાં અમે નાયા છીએ. ઉપરથી કૂદ્યો તો આ માણસે મને માર્યો તો. બરાબર છે. કલાવતીને કમેન્ટ કરો, જાઓ એના એકાઉન્ટમાં જઈને મેસેજ કરો. બરાબર મેસેજ કરો એને, જાઓ કે કેમ માર્યો તો તમે કિશનભાઈને. બરાબર જાઓ આને મેસેજ કરો, કહી દો એને મારવું નહીં. નાનપણમાં માર્યો પણ અત્યારે બહુ સંસ્કારી અને સીધો છોકરો આ છે. કોઈ ગમે તે કે આપણી વાત જ ના થાય. બા જો અહીં નહીં હોય ને તો મમ્મી આપણે ઓલું હેડવું પડે. ઓબો બાલી કેરીઓ જ નહીં લાવી ને પર ચમ એક કે નહીં તો અથોણિયાની જ વાત કરું. અથોણિયાની જ વાત કરું. બા કે તો મને અવાજ લાગ્યો તો કલ્લો નંદી તો ભાઈ. હા હાસુ બાપાએ કેરી કેવી રીતે ગાલી મેલી તો બાપાએ થી ગાલી મેલી જો આ ચોડ મોય લપડી જાય તૂટી જાય પવનમાં. અંબાલાલની વાતો હોય એમ નથી. આની કેરી 2-3 કિલોની થાય, 2 કિલો જેવી. પછી તો નો નકડી જ છે યાર હજુ તો. અમારા જેવા ચોર અમારી ચોરી કરી બે જાતના હવે ચોરી કરે છે. પછી શું છે? હા આમાં પગ ભરાઈ ગયેલો મારો મમ્મી. એ તો અલગ, એ તો હાફ જોઈએ અમે પેલા ખૂણે એટલે લઈને આવી ગયા છે ગામમાં કે આ અમારું રાધેકૃષ્ણનું મંદિર. અમારા દીપકભાઈ બ્રાહ્મણ પૂજા કરીને, દીપકભાઈ મસ્ત પૂજા કરીને આવજો. બરાબર દુકાનની અંદર મસ્ત મુકાય અને આ મંદિર જેવું છત્રે એમ માતાજીના મઢની અંદર મૂકવા માટે આવ્યો છું. શહેરમાંના મઢે
કે બધા ગામના દરેક મંદિરે તો મૂકી દીધું છે. આ મઠની અંદર મેઇન છે એ મૂકી દઉં ને પછી હું જાઉં. બરાબર. જય અંબે જય અંબે. સો ફાઇનલી લેટ્સ ગો લેટ ટુ અમદાવાદ. હવે જઈશું અમદાવાદ. આપણું જે કામ હતું પતી ગયું. લેટ થઈ ગયું, 11:30 થઈ ગયા છે. તને કીધું વહેલું કરવાનું યાર. તું યાર મોડું કર્યું યાર. સારું હેડ મળીએ. બાય. આપણો ભાઈબંધ આવે છે જેડી પરમાર, એને ઇન્વિટેશન આપી દઈએ. હવે બધાને ઇન્વિટેશન આપી શકીશ. રીઝન એ છે કે પહેલાં આપણે ગામડે મૂકવાનું હતું મંદિરે, એના લીધે કોઈને ઇન્વિટેશન આપતા નહોતા. સો જેડી સર આવે છે હમણાં, અને જેડી સરને ઇન્વિટેશન આપીને પછી આપણે આગળ ભાગીએ. કેમ કે આજે આપણે બહુ બધું કામ છે, આપણે પહોંચ્યા વગર ચાલે એવું નથી. બરાબર છે. હવે જેડી સર ફટાફટ આવે તો સારું, બાકી થાય મારું મોડું એટલે પછી નકર હું ભાગી જઈશ. જો નહીં આવી રહ્યો ને વહેલો તો આવી જશે. પેમેન્ટ લાગે અને કર બહુ નજીક જ છે અહીંયા, એટલે આવે એટલે હું ભાગું. જેડી સર આવે હું તમને બતાવું છું. જેડી સર આવે એટલે ઓકે. જોજો આવે છે હે. જો જેડી સર જો ક્યાં જાય છે, ક્યાં હે દેખાયો તમને? દેખાયો? હા જેડી સર છે તમારા. હા દેખાય તમને? મોઢું સંતાડે છે, બતાવવાના લાયક નથી રહ્યા. ઇન્વિટેશન સ્પેશિયલ આવ્યું છે. બરાબર છે. ટાઈમે પહોંચી જવું, બાકી મજા નહીં આવે. જેડી સર તમને કહેવાય હે ને, ભૂલ ના પડી. ઇન્ફ્લુએન્સર અમદાવાદ પહોંચ્યો છું, અને અમદાવાદની અંદર મારું સ્વાગત કંઈક આવી રીતે થયું છે. દેખાય છે? જબરજસ્ત વાગ્યું છે, ખતરનાક. આ ઘૂસી ગયું છે અને લોહીના ટીપા પડે છે અહીંયા. મારે એક પગે ઉભું રહેવું પડશે જ્યાં સુધી કોઈ આવે ને ત્યાં સુધી કે અગર શું કહેવાય ચપ્પલ પહેરી લઈશ તો ખરાબ થશે. એટલે જેટલું લોહી પડે એટલું પડી જવા દો પહેલાં, તો શાંતિ થાય. આવું ગંદુ સ્વાગત નહોતું જોઈતું ભાઈ. 300 દુકાને લોહીએ માગ્યું મારું. કહેવાનો મતલબ એવો થયો હતો. અત્યારે એવા ટીપા પડે છે ને, જો દેખાય છે નીચે. પગ તો યાર મને મજબૂત આવી હતી ભણાવું નથી. આવીને એવી ગાળ નીકળી ગઈ ને મોઢામાંથી મારા. ફોન જોઈએ છે, એને વિડીયો ઉતારવો છે. બોલો અમન વાગ્યું છે એનો. તું શું કરે છે? વિડીયો બનાવું તો વ્લોગ બનાવું છું. એ જ મજબૂત આવી. હવે ટીપીક ટીપીક ટપક 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 એવા પાણી પડતું, એટલે પાણી પડતું ને એમ લોહી પડતું હતું. ના છે કીધું હમણાં ના, પણ આમ એક્શન તો કરીને બતાય ખાલી. ઉન્નતિને ખબર નહોતી કે એ લાઈન ચાલુ છે. એમને વચ્ચે પકડે હું વિચારવા પડી ગયો કે કરંટ આવી ગયો કે હું, પણ એને ખબર જ નથી કે લાઈન ચાલુ છે. પણ બકા એ લાઈન ચાલુ છે. બસ હવે સાઈડમાં મૂકી દે, હું તો નહીં હડું. ત્યાં હળી કરાય નહીં ખોટી. સાફ થઈ ગયું, પણ એટલામાં તો મારે સારું થઈ ગયું. જો કરંટ લાગે તો સારું. એક વસ્તુ શું જો હા જો સાફ થઈ ગયું. જો પણ આમ ચાવ થાય. બરાબર છે. નાઈસ. સાફ કરો. ચલો આવું ખાડી નાખ્યું તો ચાલશે. ના ઓપનિંગ મારે નો ઓપનિંગ કરવાનું. બોલો તમારું ઓપનિંગ કરવાનું છે. ઓકે. સો અહીંયા આ બનાવ્યું છે અમે અમારું મંદિર, અને અહીંયા આવશે મૂર્તિ જે આજે પૂજા કરીને આવ્યો છે. મૂર્તિ અહીંયા મૂકવાની છે. બરાબર છે. મારે એ મૂર્તિ અહીંયા મૂકવાની છે. ઓકે. તો હમણાં મૂર્તિ આવી જશે અહીંયા. આનું થોડું કામ બાકી છે લાઇટિંગનું. બાકી ઓલમોસ્ટ મંદિર રેડી થઈ ગયું છે. બરાબર. મૂર્તિ સાફ કરી રહી છે અત્યારે મંદિરને વ્યવસ્થિત રીતે. સો હમણાં મૂર્તિ આવે એટલે આની શોભા વધારે વધી જશે. ગરમ છે અને મૂર્તિ પણ એટલી જ ગરમ છે, અને કિશને નેપકિન સાથે લઈ લીધી છે. જરૂરી છે ને ભાઈ. તો હવે અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ. જોઈ ન ચાલજે જો ચાલજે, ચાલો બધા વાગે એવું છે. કેમ કે મને જ વાગ્યું છે તારમાં. આ પછું અહીંયા ના મુકાય. ફાઇનલી ભગવાનને આપણે મંદિરમાં લઈ જવાનું છે. ઓફિસમાં અંદર ચપ્પલ બહાર કાઢવાના. ઓકે. બીજું કઈ? આ બીજા બધા ભગવાન મારી પાસે. બહુ જલ્દી નો.
આ થઈ ગયો ભાઈ. આ બસ આપણે પહોંચવા જઈએ. નાનું છોકરું ચાલતું હોય ને એમ તો બસ આપણે પહોંચવા આવે બેટા પહોંચવા. ચપ્પલ કાઢ દે. ઓકે ઓકે. ચપ્પલ બહાર હોય અસલા અંદર નહીં. ઓહો હો હો લાવ ખુરશી લાવ. એક મિનિટ. ખાતું ભારે છે. ખુરશી મૂકી દે. ના લે મૂકવાની જ. ના પેલા પૂરું કરવું પડે યાર. શું કરવું પડે? બહુ બને. થોડા પાછળ. સાચી. એ બધું કરીએ. લાવ શ્રી શું કરો? એવું નથી જે કરે એ ખરું. તમારે શીખવું જોઈએ એવું તમને નહીં લાગી રહ્યું? એમાં શું છે કે હું એક્સપર્ટ છું સાથિયા. એવું નહીં મેં પીએચડી કરી છે સાથિયાની. મારું કહેવાનું અલગ જ ટુકડા નહીં. ના બોલ હવે તો તું બોલ જ કેમ કે મારી ખિલાફનું જ હશે મને ખબર પડી ગઈ. જો ગાડી માણસને ચલાવતા આવડે, ગાડીને કશું ના આવડે. સમજી? ચાંદલા માણસોને કરતા આવડે, ભગવાનને ના આવડે. તો તમે તમારી જાતને ભગવાન સમજો છો? સમજતો નથી હું છું. ખાલી કિશન નામ હોવાથી તમે ભગવાન ના થઈ જાઓ. આન્સર નહીં કરો તો એમ નહીં કહેવાય. રે કાઢી લે બધા હાથમાં. બધા નથી નાખવાનો પહેલા કહું. કેમ? ના હવે મૂર્તિ મૂક્યા પછી વધાવાના નહીં લાય મારા હાથમાં મૂક. એમ નાખી ના દેવાના. મૂક દે બધા મૂકી દે. હું તને કહું ને એમ નાખ. બોલ. જો આમ કરી આમ મૂક. વચ્ચે. ના ચાર બાજુ. ઓકે. થોડા નકર મૂર્તિ ઈકી થશે. હા હવે નીચેના 5 ચાંદલામાં પાછા એવી રીતે ઉપર ચાંદલા પર મૂકો. ઓકે. ઓકે હા હવે વચ્ચે ખાલી નાખી ક્લિક કરી દે. ડન. ડન. હવે મૂર્તિ મૂકી દઈશું. भगवान जी को लाया जाए. ओके. बोलो कृष्ण कन्हैया की जय. गणपति बाप्पा मोरया. ओके. થોડી પાછળ કર દે ને. આગળ માતાજી આવશે ને એટલે પાછળ કરતે બસ. રેડી? રેડી. આની ઊંચી ના ખાતા રહો. પંચમુખી હનુમાન માવડી. क्या भाई બધું કાઉન્ટરમાં મૂકવાનું છે. આ કામ કરવું છે. ઓકે. बोर्ड क्या चलाएगा? इसको पार से બધા લઈ લો આથી. કલર તને ના ગમ્યો યાર આ કલર તો હમણાં તો કહેતી હતી ને કે ગમ્યો એ પછી મેં જોયું કે આ બાજુ લગાવે છે એટલે આ કલર નથી આવો મૂકવાનો. તો કલર કયો હશે? ઉપર આ પટ્ટા મૂકીને ઉપર કંઈક સીધું કંઈક મારવાનું હશે. શું મારવાનું હશે?
હવે કેવું હા વુડન ફ્લોરિંગ છે વુડન ફ્લોરિંગ બોલ હવે વુડન ફ્લોરિંગ બિયર પીવું શું નથી બતડ મને ખબર નહીં. બતડ દારૂડિયાણ મને તો મારીશ એ ચપ્પલ ખબર કશી પડતી નથી અને કે કલર સારો છે તે મને આઈ સીધું બતાવે એટલે મેં આ પડેલું જોયું પછી ત્યાં મને ખબર પડી કે કેસર આ બાજુ મરાય છે એટલે એની નીચે હશે કલર 4 વાર બોલ્યા કે કલર સારો છે પછી મને ડાઉટ ત્યાં જ ગયો તો 4 વાર પૂછ્યું ખરેખર મસ્ત કલર મેં કીધું આ કલર નથી હું તરત બોલી ગઈ આ કલર નથી જૂઠું બોલાવરા કિંગ ગર્લ હિયર ઉન્નતિ દોલરિયા ઓ નાઈસ ઓ એની માને આ ખોબળી મને આ એ સરના લીધે સો અત્યારે કામ ચાલી રહ્યું છે ઉપર ફર્સ્ટ એસઆર લાગી ગયો છે એટલે મતલબ જે વસ્તુ ચિપકાવવાની છે આપણે ફર્સ્ટ લગેગા યહાં पे શેઠ આયા એમ કહેવાય શું કહેવાય હા સામા શેઠ આવ્યા છે બરાબર છે ચલો ગટર કા ઢાંકણા લેકે આए હે કામ ચાલુ છે અત્યારે શોપની થીમના હિસાબે ફ્લોરિંગ ડિસાઈડ કરેલું છે કાચ એ દિવસે ફૂટી ગયો તો ઉપરનો એ કાચ આવી ગયો છે અત્યારે કાચ લાગે છે ઓલમોસ્ટ કામ આજના દિવસમાં પતી જશે બાકી રહેશે પથ્થર કાલ સવાર આવી જશે સોફાનું કામ છે હવે કોણ તો અત્યારે આવે છે ડિસાઈડ કરીએ કે ભાઈ ક્યારે બતાવે છે એટલે ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે બસ ખાલી તમારે આવવાની એટલી જ વાર છે બસ એટલી જ રાહ છે વાને અને ઉન્નતિને બબાલ થઈ ગઈ છે અત્યારે બરાબર માહોલ ગરમ છે ઉન્નતિ પર નાક પર ગુસ્સો છે કરવું છે હું એટલે હું કરું ફેટ મારે એટલે ફેટ તું મારે એટલે મને આમ છે મેં દેશી ઘી ખાધું હું ફેટ મારે ને તો તું આમ ઉપડી જઈશ ખબર પડે આ પેલા સાઈડમાં મૂક બોટલ સાઈડમાં મૂકીને મારા વાત કર પેલા વાત કર પેલા હસવાનું હતું મારે નહીં પીવું મારી ઉપર કેમ નાખો છો પડતા પીવા દે લાય પાણી પીવા દે ઠંડક કાઢી પડી ગઈ બબલ હવે અમે તો ભાઈબંધ છીએ અમારું હોય હે ભાઈ આવતો લાલમાં હાવ નવરી ના આવો ના ચાલે હાવ નવરાવો આ આપણું સમાધાન વિખેરવાની ટ્રાય કરતો એવું નહીં લાગતું તને હશે ભાઈ ચલો પાકો બે જાદુ કરે છે અને અમે બધા બાળકો બેઠા બેઠા જોઈએ છીએ કે નવીનભાઈ શું જાદુ કરવાના છે નવીનભાઈનો ખેલ મંગલ 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 કેલાલ 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 નહીં નવીન એવું તો કે એક વખત તો કે જાદુ કી દુનિયા કા સમ્રાટ નવીન સિમડી ટીમ્બાવાળા હું લગાવું હે શું મહીસાગર એવું એમ ને वोल्टास बेको और मंगल जादूगर का छोटा चचेरा भाई दूसरा जादूगर सो गाइस 2 તો વાગી ગયા છે બરાબર હા અને આ સવાર પડવાની છે એવું દેખાઈ રહ્યું છે એટલા માટે હું વ્લોગ એડિટ કરી દઉં છું થાકી ગયો છું જોરદાર કાલે રાખી રાત જાગતો તો સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય છેલ્લા દિવસો દુકાનના આવી ગયા છે ઓપનિંગના 4 જ દિવસ બાકી છે એમ કહી શકાય સો તમે બધા આવવાના જ છો બાય